ઇન્ડિયામાં હજી શેલ્ફ ઉપર છે આ બધા મસાલા, પણ એ બીજા દેશે ના પાડી દીધી ખરીદવાની. તો ઇન્ડિયામાં તો ઉગે છે આ બધું, ઇન્ડિયામાં તો બને છે, પેકેજ થાય છે, અહીંયા જ સેલ થાય છે. વાય કાન્ટ વી સ્ટોપ ધીસ? લાસ્ટ 50 વર્ષો સુધી જે ફાર્મર્સ એક પ્રેક્ટિસને ફોલો કરી છે એને ચેન્જ કરવી, એની જે ઇકોસિસ્ટમ બનેલી છે એને સડન ચેન્જ આપવું એ થોડોક ડિફિકલ્ટ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનની અંડર તમે જુઓ તો નેચરલ ફાર્મિંગની અત્યારે બહુ મોટી ઝુંબેશ ચાલે છે. ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી. 2500 કરોડનું બજેટ 2025-26માં નેચરલ ફાર્મિંગની સારી તાલીમો ફાર્મર્સને મળે, ટ્રેનિંગ મળે, રાઈટ એની માટે આપવામાં આવ્યું છે. રાઈટ. તો આ ઝુંબેશો ચાલે છે, પણ આમાં કેવું થાય ખબર છે, તમે સડનલી કોઈ વસ્તુને ઓવરનાઇટ આમ સ્વિચ કરીને ફ્લિપ ન કરી શકો. આપણે શ્રીલંકાનું એક્ઝામ્પલ લઈએ. શ્રીલંકામાં શ્રીલંકન ગવર્મેન્ટે રાતોરાત એમ નક્કી કરી નાખ્યું કે ભાઈ કાલથી બધાએ ઓર્ગેનિક ફાર્મિંગ જ કરવાની છે. સિન્થેટિક કેમિકલ્સ જે ઇનપુટ્સ યુઝ થાય છે એની ઉપર બેન્ડ છે. એમનું તંત્ર વિખાઈ ગયું. ખેડૂતો ખેતી ન કરી શકે. કેમ? રાઇટ પેકેજ ઓફ પ્રેક્ટિસીસ નહોતી શીખવાડી, રાઇટ ઇકોસિસ્ટમ નહોતી બનાવી, રાઇટ સપોર્ટ સિસ્ટમ નહોતી બનાવી. પણ આ વસ્તુ ધીમે ધીમે ઓવર ધ યર જે 50 વર્ષનો ઇફેક્ટ છે ને એને એટલીસ્ટ 5 થી 10 વર્ષ ધીમે ધીમે નીકળતા કાઢવામાં થાય. બરાબર. काउबेरी, प्रॉमिस नहीं प्रूफ, सर्टिफाइड ऑर्गेनिक ग्रोसरीज आपके परिवार के लिए. चूज ऑर्गेनिक, चूज काउबेरी.